હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ આપણે બજારની અથવા કોઈ પણ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. બજારની વાત કરીએ તો બજારની રેન્જ આપણે વાત કરેલી છે આગલા વિડીયોમાં, એ પ્રમાણે જ ચાલે છે. કોઈ ખાસ ઇવેન્ટ એટલે આમ તો નાની નાની ઇવેન્ટ ઘણી બધી આવતી રહેતી હોય છે, પણ મેઇન ઇવેન્ટ જે કહેવાય ટેરિફનું છે કે પછી રેપો રેટમાં કોઈ ચેન્જીસ છે કે બેન્કિંગ પોલિસી અથવા તો એવી કોઈ વસ્તુ જે આવતી હોય એને આપણે હવે સિગ્નિફિકન્ટ ઇવેન્ટ કહી શકાય કે જે બજારની સેન્ટિમેન્ટ ઉપર કે એના વધારા કે ઘટાડા ઉપર અસર કરતી હોય. બાકીની જે ઇવેન્ટ છે એ ટૂંકા ગાળાની છે. અમેરિકાની આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી એ પ્રમાણે એના બજારો થોડા નબળા પડ્યા છે, પણ આપણા બજારમાં કોઈ એટલો બધો વાંધો નથી. પણ એ વસ્તુ બી થઈ જશે ધીમે ધીમે સોલ્વ. અને ટેરિફ માટેની બી વાત છે, કારણ કે બજારમાં એક કહેવત છે કે કોઈ પણ એક ખરાબ સમાચાર આવે તો એના ઉપર બજાર જે છે એ બે વખત ના ઘટી શકે. એવું ના બને કે પછી બીજી વખત પણ પછી એ સમાચારની અસર જે છે ઓછી થઈ જતી હોય. એવી રીતે અત્યારે નેગેટિવ ફેક્ટર જેટલા છે એની અસર ઓછી થઈ ગઈ છે, એટલે બજાર ઘટતું નથી. અને પોઝિટિવ ફેક્ટરની ગેરહાજરી છે એટલે બજાર 25,500-600 સુધી જઈ અને પાછું પડે છે. કારણ કે પોઝિટિવ ટ્રિગર પણ એટલા નથી, કારણ કે બાઇંગ જે છે એબસેન્ટ છે. ખાસ કરીને એનું મેઇન કારણ જે છે એફઆઈઆઈ છે. એફઆઈઆઈનો ઇન્ટરેસ્ટ દિવસે દિવસે ઓછો થાય છે. સારી વાત એ છે કે વધારે પડતું જે વેચવાલી છે એ ઘટી ગઈ છે. ક્યારેક ક્યારેક નાની સોની લેવાલી આવી જાય છે અને બહુ ઓછા પ્રમાણમાં, બહુ ઓછી કહેવાય ને કે વેલ્યુમાં વેચાણ હોય છે. એની સામે ડીઆઈઆઈની ખરીદી છે, પણ ખાલી ડીઆઈઆઈની ખરીદી એટલે કે આપણી ખરીદી આમ જોવા જઈએ તો, કારણ કે આપણે જે ઇન્સ્ટિટ્યુશન્સમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે એસઆઈપીમાં પૈસા રોકીએ છીએ અને એ જ પૈસા મોટે ભાગે બજારમાં લાગે છે, એટલે એની ખરીદી જે છે એ સારી છે. એટલે બજાર ટકી રહ્યું છે, વધારે ઘટતું નથી. એફઆઈઆઈનો ઇન્ટરેસ્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બજારને એક સારો એવો જમ્પ મળવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે. ન થઈ શકે એવું નથી, પણ એવા ચાન્સીસ ઘણા ઓછા છે. અને આ બધી વસ્તુઓ સાયક્લિકલ રહેતી હોય છે અને એક સમય પણ આવશે કે એફઆઈઆઈને આપણું માર્કેટ પણ એટ્રેક્ટિવ લાગશે, પણ અત્યારની પરિસ્થિતિમાં એમની પાસે બીજા કેટલાક એટ્રેક્ટિવ ઓપ્શન્સ છે, એટલે આ વસ્તુ અત્યારે બનતી દેખાતી નથી. હવે એનો કેટલો સમય લાગે, એફઆઈઆઈ 2 મહિનામાં પાછા આવે, 6 મહિનામાં ફરીથી એમની ખરીદી શરૂ થાય કે કેટલું, એ કહી ના શકાય. પણ તેમ છતાં એક વસ્તુ નક્કી છે કે ઇન્ડિયન માર્કેટ આવનારા વર્ષોમાં પણ પ્રમાણમાં સારો ગ્રોથ ધરાવતું, સારું ઇકોનોમીના ફેરફારો ધરાવતું જ માર્કેટ બની રહેવાનું છે. એટલે આ શક્યતા પૂરેપૂરી છે. અને આમ મેં એક હમણાં પોડકાસ્ટ જોયું હતું, એમાં જ એક સરસ મજાની વાત હતી. આમ તો બધી વાતોમાં સહમત થાય એવી નથી, પણ એક વાત એમની ખાસ હતી કે દર 3 વર્ષે એક બજારમાં આખું સાયકલ આવે છે. અને જ્યારે તેજી મંદીનું સાયકલ હોય તો 3 વર્ષ પછી આ વસ્તુ ચેન્જ થાય. એક સાયકલ 3 વર્ષે ફરીથી આવે, પછી એ સાયકલ 2 મહિના ટકે, 6 મહિના ટકે, ક્યારેક 8 મહિના ટકે કે 3 મહિના ટકે, અને પછી ફરીથી પાછું કન્સોલિડેશનનો ફેઝ આવે. વળી 2-3 વર્ષ કહે છે, પણ એકચ્યુઅલી ઘણી વખત 2.5 વર્ષે, ક્યારેક 3.5-4 વર્ષે પણ આ ફેઝ આવ્યો છે. એટલે એ વાત નક્કી છે. અને આમે ઓવરઓલ ઓબ્ઝર્વેશન્સ જોવા જઈએ છેલ્લેના ઘણા વર્ષોના માર્કેટની ચડ ઉતરનો તમે સ્ટડી કરો તો એ વસ્તુનો ખ્યાલ આવે છે કે વાત બરાબર છે. અને એટલા માટે જ મેં હમણાં એક વિડીયોમાં આપણે વાત થઈ હતી કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે 10-15-20 વર્ષ તમે રાખો એવા સ્ટોક તો તમારા પોર્ટફોલિયોમાં બહુ ઓછા જ હોવા જોઈએ. એની સંખ્યા પ્રમાણમાં ઓછી એટલે બહુ ઓછી, ને એમાં મૂડી નાની હોય તો એની સંખ્યા જેમ ઓછી હોય એમ વધારે સારું. કારણ કે હવેના સમયમાં લોંગ ટર્મ જે છે એ એટલું બધું વેલિડ નથી. ભલે શોર્ટ ટર્મમાં પણ પૈસા કમાઈ નથી શકાતા, કારણ કે બજાર જ્યારે ચાલવાનું હોય અને તમારી પાસે રહેલો સ્ટોક જે છે એ તમને કંઈક સારો ભાવ બતાવે, પણ તમને ખબર નથી કે હજી એનાથી પણ આગળ વધી શકે છે, તો તમે એની જે પૂરેપૂરી પ્રોફિટેબિલિટી કે એના માટે તમે જે રોકાણ કરી રાખ્યું છે, કે જે હોરાઇઝન રાખ્યું છે, એનો યુઝ ના કરો તો પછી તમે એમાંથી સારો પ્રોફિટ નથી લઈ શકતા. એટલે બહુ શોર્ટ ટર્મ માટેની પણ આપણે વાત નથી કરતા ચેનલમાં, પણ લોંગ ટર્મ એટલે બહુ લોંગ ટર્મ નહીં. પણ હું પણ પર્સનલી મારા લોંગ ટર્મ એટલે વ્યૂ જે કહેવાય હું 3-4 વર્ષ મેક્સિમમ રાખું છું. અને માત્ર 3-4 કે 5 સ્ટોક એવા હોય કે કદાચ એમાંથી કોઈ એક સ્ટોક જોગાનો જોગ હોય, એનું કોઈ પ્લાનિંગથી ના હોય, પણ કોઈક સિચ્યુએશનને કારણે એ સ્ટોકમાં આપણે સ્ટક થઈ ગયા હોય અને કંપની સારી હોય એટલે આશા હોય કે એક વખત એમાં રિવાઇવલ આવશે. કારણ કે ઘણી કંપનીઓના સાયકલ 8-8 વર્ષે પણ રિવાઇવ થયેલા આપણે જોયેલા છે. એટલે એ વસ્તુ બની શકે છે.
વાત કરીએ હવે સ્ટોકની, તો આપણે જનરલી રજાઓમાં પ્રશ્નો લેતા હોઈએ છીએ અને ઇન્ટરેસ્ટિંગ કંપનીઓની વાત કરતા હોય છે. તો પહેલો જ ક્વેશ્ચન જે છે એ લઈએ. લગભગ પ્રીકેમ લખ્યું છે મિત્રએ, એટલે પ્રિસિઝન કેમશાફ્ટની જ વાત કરતા હોય એવું લાગે છે. કંપની જે છે એ ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ, મેઇનલી શાફ્ટિંગ ટૂલ્સ જે કહેવાય એ બનાવે છે. એ સિવાય શોક એબ્ઝોર્બર, જે આપણે જમ્પર કહીએ છીએ, કેટલાક પોલિમરના પાર્ટ્સ બનાવે છે. એટલે ટૂંકમાં ઓટોમોટિવ સપ્લાયર અથવા તો ઓટો એન્સિલરી કંપની કહી શકાય. પ્રમાણમાં જૂની કંપની છે અને પ્રમાણમાં સારી કંપની છે. પી રેશિયો મોડરેટ છે. રિટર્ન રેશિયો પણ ઠીક 14ની આજુબાજુ બંને છે. આરઓસી આરઓઈ એની આજુબાજુમાં કહી શકાય. એટલું ખરાબ નથી ને એટલું બધું સારું પણ નથી. અને પી રેશિયો લગભગ 35થી 40-41ની વચ્ચે ફરતો રહેતો હોય છે. આ પ્રમાણેનો પી રેશિયો છે. રિઝર્વ જે છે એ ઇક્વિટીના પ્રમાણમાં સારું છે. છેલ્લા કેટલાક સમયથી થોડું કરંટ જોવા મળે છે. ઘણો બધો કરેક્શન થયેલો સ્ટોક છે, એટલે એના ઉપર નજર જાય એ સ્વાભાવિક છે. પણ તેમ છતાંય ઓટોમોટિવ એન્સિલરી કંપનીઓમાં મેં વાત કરી એમ કે બીજી કમ્પેરેટિવલી ઘણી સારી કંપનીઓ આપણને મળતી હોય છે. હું એક એક્ઝામ્પલ આપું, ભલે કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ પ્રિસિઝન કેમશાફ્ટ જે છે મેઇનલી ઓટોમોબાઈલ ઉપર આધારિત કંપની છે, બરાબર. થોડું ઘણું એન્જિનિયરિંગ પાર્ટ છે. એની પી રેશિયો જે છે લગભગ 38-39ની આજુબાજુમાં રહેતો હોય માની લો. તો તમે બીજી એક કંપની લઈ લો, શેફલર, કે જે બેરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં છે. અને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહી. સનરાઈઝ એટલા માટે કે આવનારા સમયમાં ઈવીથી માંડી અને ક્લીન એનર્જીથી માંડીને બધે બેરિંગ્સ જે છે ઓલવેઝ રહેવાનું છે અને પ્રમાણમાં સારું. રેલવેમાં કેપેક્સ ગવર્મેન્ટનું સારું છે. એ દ્રષ્ટિએ બેરિંગ ઇન્ડસ્ટ્રી સારું કરે તો આજે તમે જોવા જશો તો એનો પી રેશિયો જે કહેવાય શેફલરનો, એ આના કરતાં ઓછો છે અને એનું અર્નિંગ સારું છે. જો એ અર્નિંગ સાથે તમે કમ્પેરિઝન કરો રિટર્ન રેશિયો સાથે, તો એ સ્ટોક કમ્પેરેટિવલી સારો લાગે. પણ છતાં એવું બની શકે કે શેફલર જે છે તમને આવનારા સમયમાં રિટર્ન ઓછું આપે, કન્સોલિડેટ થાય, તમારી ધીરજની કસોટી કરે. અને પ્રિસિઝન કેમશાફ્ટમાં કદાચ કંઈક ટર્ન અરાઉન્ડ બની જાય તો ભાવની દ્રષ્ટિએ એની વધઘટથી તમે કદાચ એમાં રિટર્ન વધારે કમાઈ શકો. પણ કોઈ આપણે લેવા વેચવાની કે એવી વાત નથી કરતા, ખાલી વ્યૂ છે આપણો. એક કહેવાય ને કે કમ્પેરેટિવ સ્ટડી અથવા એક જનરલ પર્પઝથી સ્ટડી છે. બાકી કંપની સારી છે, કોઈ પ્રોબ્લેમેટિક કે કોઈ વસ્તુ નથી. બધી શેર હોલ્ડિંગ પેટર્નથી માંડી અને બધી જ વસ્તુઓ ઠીક થાય છે. થોડો ગ્રોથ જે છે મ્યુટેડ છે, છેલ્લા કેટલાક ક્વાર્ટરથી ખાસ ગ્રોથ નથી આવતો. બાકી કોઈ પણ નેગેટિવ એટલી બધી વસ્તુ એમાં જોવા નથી મળતી. ત્યાર પછીની એક કંપનીની આપણે જે ચર્ચા કરીએ તો એ છે બેલ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ. અને જોગાનું જોગ, આ કંપની જે છે એ પણ ઓટો એન્સિલરી કંપનીમાં છે, પણ મેઇનલી એ કાસ્ટિંગ અને શીટ જે કહેવાય કે એ પ્રોડક્ટની અંદર વધારે એનો ફોરે છે, વધારે એમનું ધ્યાન છે. એ પ્રોડક્ટ એમની પાસે વધારે છે. અને આ કંપની પણ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીને પણ સારા એવા પ્રમાણમાં સપ્લાય કરે છે. હજી હમણાં જ એકાદ વર્ષની આજુબાજુમાં જ ઇસ્યુ આવેલો છે, નવો આઈપીઓ આવ્યો, તો કંપની જૂની છે અને શેર હોલ્ડરોને સારું રોકાણ આપ્યું છે. આના પણ રિટર્ન રેશિયો સારા છે પ્રમાણમાં. 20ની ઉપર બંને રેશિયો જોવા મળે છે. નવી અને થોડી નાની કંપની છે, એટલે બની શકે કે રિટર્ન રેશિયો વધારે દેખાડતા હોય, પણ આવનારા સમયમાં જો ગ્રોથ જાળવી રાખે તો સારું ગણી શકાય. પ્રમોટર હોલ્ડિંગ પણ ઘણું સારું છે. પબ્લિકનું હોલ્ડિંગ 12-13% જેવું છે. ઇન્સ્ટિટ્યુશન્સ હોલ્ડિંગ રહેવાનું છે ઓલરેડી. સારા નામ પણ છે એની અંદર. અને કંપનીનું ઓલ ઓવર જે કહેવાય કે આંકડાકીય બધી માહિતીમાં ટીક થાય છે. અને ચાર્ટની દ્રષ્ટિએ જ્યારથી આઈપીઓ આવ્યો, લિસ્ટિંગ થયું, પછી થોડો સમય સુધી કન્સોલિડેટ થયો, પણ ત્યાર પછીથી સતત વધતો જતો હોય એ જ ટ્રેજેક્ટરીમાં આવે છે સ્ટોક. એટલે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે, પ્રમાણમાં સારો સ્ટોક છે અને સ્ટડી કરવા લાયક સ્ટોક છે. પછીની કંપનીની આપણે વાત કરીએ એ છે પીસીબીએલ, ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ, જે કહેવાય આરપીજી ગ્રુપ, સંજીવ ગોયંકા ગ્રુપની કંપની છે. અને મેનેજમેન્ટ જે કહી શકાય કે ટોપ ક્લાસ, એક સમયે તો એમ કહેવાય ને કે ગોલ્ડ સ્ટાન્ડર્ડથી કામ કરવાવાળી કંપની છે. એમનું મેનેજમેન્ટ જે છે. આરપીજી ગ્રુપની બીજી જે કંપની છે આરપીજી લાઈફ સાયન્સ છે, કે જેનું ફાર્મામાં જૂનું નામ સલ ઇન્ડિયા હતું. સીઈએસસી છે, સારેગામા છે, કેઈસી ઇન્ટરનેશનલ છે. આ બધી જ આરપીજી ગ્રુપની કંપનીઓ કહી શકાય. તો આ કંપની પણ એ જ ગ્રુપની અંદર આવે છે. અને લગભગ 1-1.5 વર્ષ પહેલાં આઈડેન્ટિફાઈ કર્યો હતો સ્ટોક, પણ બિઝનેસ વાઇઝ અને કહેવાય કે સાયક્લિકલ નેચરને કારણે એવોઇડ કર્યો હતો. પણ છતાંય ત્યાર પછીથી રિટર્ન ખૂબ સારું આપ્યું છે. છેલ્લા 1-1.5 વર્ષમાં ડબલથી પણ વધારે રિટર્ન આપ્યું છે. અને મીડિયામાં પણ એનાલિસ્ટોએ પણ ખૂબ જે કહેવાય કે રેકમેન્ડ કરેલો સ્ટોક છે. આંકડાકીય વસ્તુ કહે તો રિટર્ન રેશિયો ઘણો સારો કહી શકાય પ્રમાણમાં. પી રેશિયો મોડરેટ કહી શકાય. અને આપણે આ સ્ટોકની ચર્ચા લગભગ ગ્રેફાઇટ
ની વાત કરી હતી, કારણ કે ગ્રેફાઇટ પણ આની પિયરની જ કંપની છે અને સેમ જેવું છે, પણ બંનેમાં ગ્રેફાઇટ જે છે એના આંકડાકીય માહિતી થોડી વધારે પોઝિટિવ દેખાતી હતી, જ્યારે ગ્રુપ વાઇઝ અને બિઝનેસ વાઇઝ પીસીબીએલ વધારે સારું લાગતું હતું. એ આપણે જૂના વિડીયોમાં ચર્ચા કરી છે. પણ એક વસ્તુ જે કહેવાય કે થોડું નેગેટિવ વાત જે ધ્યાનમાં આવી એ દેવું છે કંપનીનું. છેલ્લા કેટલા 2-3 ક્વાર્ટરથી કંપનીનું દેવું વધતું જાય છે, જે થોડો ચિંતાનો વિષય કહી શકાય ઇક્વિટીના પ્રમાણમાં. પણ છતાં ગ્રુપ મજબૂત છે એટલે બની શકે કે સામે એસેટ્સ અને એ બધામાં કમ્પન્સેટ થતું હોય. બાકી કહેવાય કે ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એનો હિસ્સો પ્રમાણમાં સારો જેવો છે. પબ્લિકનો હિસ્સો ઠીક કહી શકાય એવો છે. નામી ઇન્વેસ્ટર જે છે એમનો પણ એમાં પાર્ટ છે, આશિષ કચોલિયા, અને બાકી બધી વસ્તુઓ સારી લાગે છે. પણ છતાં પીસીબીએલ જે છે એમાં કેવું છે કે હવે ક્યારે ચાલશે ને એ ક્વેશ્ચન્સ છે, બની શકે. પણ છતાંય જો કોઈને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય, દાખલા તરીકે મને અત્યારે પીસીબીએલ કારણ કે ઘણો ઘટ્યો છે, ઉપર વધ્યો તો ત્યાંથી, ભલે એના જૂના ભાવથી ઘણો હજી પણ વધેલો જ કહેવાય, પણ તેમ છતાં જો ઈચ્છા થાય એનો સ્ટડી કરવાની તો બહુ સ્ટેગની કહેવાય કે નાની એવી ક્વોન્ટિટીથી સ્ટડી કરવાનું શરૂ કરવું, વોચ લિસ્ટમાં રાખીને, અને પછી કરેક્શન્સમાં કે બજારના ઘટાડામાં જે કહેવાય કે એને એડ કરતા જઈએ. અને પછી એક સમયે જ્યારે પણ એમાં એમ લાગે કે હવે પી રેશિયો એનો વ્યાજબી થઈ ગયો છે, ત્યારે આપણે એમાંથી એક્ઝિટ કે એની પોઝિશન ઓછી કરવાનું વિચારીએ. એ પ્રમાણેની સ્ટ્રેટેજી વાળો સ્ટોક મને લાગે છે. અને ત્યાર પછીનો જે સ્ટોક છે એ છે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર. આપણે ટ્રાન્સફોર્મરની કંપનીઓ જે છે એના વિશેનો વિડીયો બનાવ્યો હતો, જેની અંદર વોલ્ટેમ છે, સિલચેટ ટેકનોલોજી છે, થી માંડી સ્કીપર્સ છે, આ બધાની ચર્ચા કરી હતી. અને સૌથી વધારે જે લીડર કહી શકાય, લીડર એટલે કે ઇન્વેસ્ટરોને છેલ્લા કેટલાક સમયમાં રોકાણ વળતર આપવામાં જેનું નામ હતું ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર, એ આપણે ત્યારે સમાવેશ નહોતો કર્યો. એનું કારણ એ હતું કે મને એ લાગતું હતું, અને બરાબર જ હતું, એ તમે વિડીયોને પછી ભાવની વધઘટ જોશો તો, કે એમાં જેટલું વળતર મળવાનું હતું એના અર્નિંગ પ્રમાણે, કંપનીના વર્કિંગ પ્રમાણે એટલું એ સમયે મળી ગયું હતું. હવે ત્યાંથી એ ભાવે એન્ટર થવું અથવા એ ભાવેથી એનો સ્ટડી કરવું, ત્યારથી શરૂ કરવું એ કંપનીને, એ ત્યારે ઠીક નહોતું લાગતું. થોડું જે કહેવાય કે કરેક્શન આવે તો પછી વિચારી શકાય, કારણ કે બાકીની બધી જ વસ્તુઓ આ કંપની માટે સારી છે. રિટર્ન રેશિયો, આરઓસી, આરઓઈ સરસ છે, પ્રમોટર હોલ્ડિંગ પણ સારું એવા પ્રમાણમાં છે, એથી માંડી અને ક્વાર્ટર દર ક્વાર્ટર રિઝલ્ટ પણ સારા આપે છે. પણ છતાં ગ્રોથનો થોડું ઘણી તકલીફ છે, બહુ હાઈફાઈ ગ્રોથ નથી. જ્યારે ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયરમાં બીજી કંપનીઓના ગ્રોથ ઘણીના તોડફોડ છે. ભલે એના પી રેશિયો પણ એ પ્રમાણે એક્સપાન્ડ થઈ ગયા છે અને ભાવ પણ વધ્યો છે. તો ઓલ ઓવર ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર જે છે એ પ્રમાણમાં સારી અને સ્ટડી કરવા જેવી, અભ્યાસ કરવા જેવી કંપની ચોક્કસ કહી શકાય. પણ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર માટેને મારો પ્રેફરન્સની વાત કરું, પછી તમારો સ્ટડી પ્રમાણે ગમે તે હોઈ શકે. પણ મેં પોતે વધારે પડતો અપાર ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કર્યો હતો, કારણ કે એમાં ટ્રાન્સફોર્મર ઓઇલનો બિઝનેસ પણ આવે છે, બીજી પણ કેટલીક પ્રોડક્ટ છે, અને એ સિવાય એ પણ બીજા પણ સેક્ટરમાં કેટલાકમાં એનું ડાયવર્સિફિકેશન છે, એટલે બધો બેનિફિટ મળી રહે. અને મોટાભાગની પ્રોડક્ટ જે છે એ ભવિષ્યમાં જરૂર પડે એ જ રીતની હતી, અને ફાઇનાન્શિયલીથી માંડીને દરેક રીતે સાઉન્ડ લાગતો હતો. એટલે મારો પ્રેફરન્સ અપારનો હતો, અને અપારની 1-2 વખત આપણે વાત પણ કરેલી છે વિડીયોની અંદર. પછીનો એક સ્ટોક એક મિત્રે સ્ટર્લિંગ ઇન્ડિયા લખ્યું છે, પણ હું માની લઉં છું કે સ્ટર્લિંગ ટૂલ્સની વાત હશે. જોગાનો જોગ આજે પણ જે કહેવાય ને કે ઓટોમોટિવ અથવા ઓટો એન્સિલરી વધારે સ્ટોક ચર્ચામાં આવે છે. પણ સ્ટર્લિંગની વાત કરી લઈએ, સ્ટર્લિંગ ટૂલ્સની જો વાત હોય તો ટૂંકમાં કરી લઈએ કે એક સમયે ખૂબ સારો ગ્રોથ ધરાવતો હતો, અને એક સમયે જેને કહેવાય ને કે ભાવમાં ખૂબ સારો એવો વધારો જોવા મળ્યો હતો. અને માર્સેલિયસ ઇન્વેસ્ટમેન્ટ, સૌરભ મુખર્જીનો જે પીએમએસ છે એમાં પણ સમાવેશ હતો, અને પછી એમણે એમાંથી કંઈક બાદ કર્યો હતો કે એ રીતની મને ઓછું યાદ છે. હું શ્યોર નથી, કોઈને માહિતી હોય તો કરેક્ટ કરજો. પણ ઓલ ઓવર સારી કંપની, સારા રેશિયો છે, અને પ્રમાણમાં ભવિષ્યમાં પણ સારું રિટર્ન આપી શકે એવી પોટેન્શિયાલિટી છે. પણ તેમ છતાં રોકાણ કરવા માટેનો નિર્ણય તમે પોતાનો સ્ટડી કરી અથવા કોઈ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. આપણે કોઈ પણ સ્ટોકની લેવાની કે વેચવાની ભલામણ નથી કરતા મિત્રો. આ સિવાયના કોઈ પ્રશ્નો રહી જતા હશે. પછી એક મિત્રે ફ્યુચર માટેના કોઈ 2 સ્ટોકની વાત કરી છે, પણ આપણે ફ્યુચર ઓપ્શન્સ મીન્સ કે ડેઇલી ટ્રેડિંગ જે છે એની સ્ટ્રેટેજીથી આપણે કમસે કમ આ ચેનલમાં આપણે દૂર રહ્યા છીએ. ભલે એનો બધો પ્લાન છે જે ટૂંક સમયમાં આપણે જાહેર કરીએ છીએ. એક મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટેનું એક સરસ મજાનું પ્લેટફોર્મ અથવા તો બધાને ગાઈડન્સ મળી રહે માટેની એક અત્યારે તૈયારી ચાલી રહી છે. એટલે ટૂંક સમયમાં જ એ તમારી સાથે વાત કરી અને દરેકને આપણે જોડવા માટેની તૈયારી કરીશું, અને પછી કઈ રીતે જવું છે એનો પ્લાન કરીશું. તમારા કોઈ પણ કોમેન્ટ હોય, પ્રતિભાવ હોય તો ચોક્કસ આપજો મિત્રો.
લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.